મને એ બધું માં કહે એમ કરવાનું. આપણે હોઈ જા તો હોઈ જાઓ, જાગ તક જાગ, ઉપડ તક ઉપડું. મેં હજી સુધી કોઈ દી જો આ ઘડિયાળ હું તો પહેલાં છોકરાઓ પરાયણે બંધાવે એટલે બાંધું, બાકી મને બહુ ટાઈમ મને ઓટોમેટિક ખબર પડી જાય કેટલા વાગે. આજ જ તે ન ખબર રહે. આજ મને ભરત જગાડવા આવ્યું. મારો દીકરો ખીજાણો ઊભો થતો એલા આ ભરતો મોરારી બાપુ આને ભગત કહે. આનો સાહેબ ભગત છે, ભગત ભગત એમ કે. આજ મને મારા હું આજ પહેલી વાર ભરતે જગાડ્યો હોય તો મને આજ પહેલી વાર મારી જિંદગીમાં. આજે અખાત્રીને દી મેં 56 વર્ષ પૂરા કર્યા. આ ગઈ અખાત્રીને દી મારો જન્મ છે. હા, અને માવુને તહેવાર અહીંયા રહે, તારીખો અહીંયા ન રહે. હા, મારા બાને હું કહેતો, મેં કીધું બા મારો જન્મ ક્યારે? મને કે અખાત્રીને દી. અરે બજરંગદાસ બાપા મારા બાને નામથી ઓળખતા. બેનું મારું મોહાળ ત્યારે બધા રહેતા રાણપરડા, આ કામળિયા બધા એ મોહાળ થાય મારે. તે હાલીને જતા અને વચ્ચે બગડાણા વિરામ થાય કામળિયા. તે ત્યાં એના ભાગ હારા ને એ કામળિયા ભાઈઓને ડેમ બન્યો, બધું ડૂબમાં ગયું. હારી હારી જમીન ડૂબમાં ગઈ, ખારસા ભાગમાં આવ્યા. પાછા વહી આવ્યા અહીંયા, પાછા અહીંયા વહી આવ્યા. પાછા તમે કહો એ પાકા કેવા છે મારું મોહાળ. એ ડેમમાંથી પાણી આખું વયું જાય ત્યાં પાછા વાયડું કરવા જાય. એટલે ટૂંકમાં અમે હાલીને ત્યારે જાતા. હું નાનો લાગુ, મારા મામા વાસુર મામા અને માય ત્યારે બધા મેં જોયેલા બધા વડીલો બંદૂકો રાખે અને બાંડીસ બાંધતા પગે પગે બાંડીસ આવ્યા અહીંયા સુધી. આમ શું કામ? ઓલા ઘોડાના પેટે પગ ઘહાય ને તો ઓલા સોવણીની બગડે નહીં એ હાટું ને પગે થાક ન લાગે. અને ત્યારે બગડાણા એટલે બાપા પાસે જવાનું હોય ત્યારે કંઈ બંદૂક લઈને ન જવાય. એટલે મારા મામા નેરામાં દાટી દે ને ત્યાં લીમડા હેઠે ઘોડા બાંધી દે. પછી બાપા જ્યાં સુધી ન કહે ને 2 મિનિટ બેન, બાપા જ્યાં સુધી એ નિયમ હતો, બાપાને જે માનતા ને એ બાપા જ એમ કહે કે હવે નીકળો તમારે મોડું થતું હોય તો, ત્યારે જ ઊભા થતા. પછી મારા મામાને એમ કે એકવાર કીધું ત્યારનું આ મોટી શ્રદ્ધા કે વાસુરભાઈ હવે બાપા તમારે નીકળો તો નીકળો, ઓલા ઘોડાને તડક્યા લાગ્યા છે અને ઓલી દાટીને આવ્યા ને વેકરામાં એ તપી ગયું છે. ત્યારે કીધું કે હા આપણે નેરામાં વેકરામાં દાટીએ એ વસ્તુ જો આ મઢીમાં ખબર પડી જતી હોય બાવલિયાને. પછી મારા બા ત્યાં વળતા રહે એટલે હું ત્યારે નાનો, આ તો બધા પાસે વાતો સાંભળે પણ આ અમુક વસ્તુ મને યાદ છે. ત્યારે હું આમ નાનો ને ઝાઝા સાધુ ભાળું બાપુ એટલે હું બીવ ઓલા ભભૂચ્યા હોય એટલે હું મારા બાને એમ કહું મારે વયું જવું, મારે વયું જવું. મારા બાપને ખબર કે બાપા ન કહે ત્યાં સુધી જવાય નહીં એટલે મને તેડીને આમ એટલામાં આટા મારે. એટલે વિડીયો થાય છે ને માતાઓ બેઠા છો, મને બોલવામાં કાંઈ વાંધો નથી સાહેબ. એટલે બજરંગદાસ બાપા એમ કે હે નાથીભાઈ હેઠી બેહીને ઘડીક બેસ હેઠી કે પણ બાપુ આ મને બેહવા નથી દેતો. તે હું એને ઊભા ઝીણ્યો તે તને બેહવા દેતો નથી એટલે મેં માફી માગી. પહેલાં આ બાપા જે શબ્દ બોલ્યા થઈ મારે બોલવા થાય એટલે લાવે ને મારી પાસે. હવે લાઈવ કહેતા તો મારા માને એટલું જ જોતું હોય. માતાજી નાળિયેર માગે ને જેમ સેવક નાળિયેરનો ઘા કરે એમ મારી માએ બાપાને ખોળા મારો ઘા કર્યો કાઢ્યો. અને મારું બાવડું પકડીને બાપાએ ઊંધો નાખ્યો. તારી માને હક ન લેવા દેતો. પછી લાકડાનો કબાટ હતો ને એમાંથી એક ગોળાનું પડીકું તાટ્યું અને એ ગોળા હાકરિયા એ વેરી નાખ્યા કે વીણી લે ને એ ગોળા મેં વીણ્યા. અને પછી બેડ પછી મને કે તારે લગ્ન કરવા? અમે કીધું હું આપણે ના શું કામ પાડવી જે છું એ કીધું. તા કે મારી યારે કરવા? મેં કીધું હા સાહેબ આપણે તેદુના એને પરણેલા છે એ સાહેબ. પછી એણે ત્યારે બાપાએ કીધેલું મારા બાને કે આના લગ્ન થાય ને ત્યારે 2 માણસને કહેજાય મને પગે લાગવા આવે.
તો એ લગ્નને દી મારા માએ વાત કરી મને. અમે ખાલી ઓલે કોડી કડે રમી લીધા, હામૈયું પૂરું થયું અને મારા બા કે બગડાણા જાવું, ગાડી તો હતી. અરે મેં કીધું અત્યારે મહેમાન છે ને ક્યાં બગડાણાનું તમે? મેં કીધું ખીજાણો એટલે મારા બા આમ દાંત શેકી દીધી. કહું ને તને એટલું કે એટલું પછી હું તો હાલો બીજો એટલે કેડે પછી મેં મારા બાને ખીજવવાનું ચાલુ કર્યું. પછી મારા બા ઢીલા પડ્યા, એટલે ઢીલા આંખોમાં પાણી આવ્યું. મને કે તને કાંઈ ખબર છે માયા બટા? બાપાએ કીધું એમ કરીને તેદી એણે મારા માએ તેદી મને ગાડીમાં વાત કરી અને એટલે મેં કીધું ના ના માં સવાલ નથી. એટલે કહેવાનો મતલબ કે આ બધી શ્રદ્ધાનો વિષય છે. એવું આપણા આ પરગણું અને આપણે ભાગશાળી છીએ કે બધે આપણે સેવાનો લાભ મળે. અને ત્રીજું એ કહું કે તમે અનેક આશ્રમમાં આપણે જતા હશો. આપણે હું કેમ કહી શકું કે અહીંયા આપણે સહિત બધું થાય છે. આ વીરપુર હાલે, બગડાણા હાલે, જૂનાગઢમાં એટલું હરિહર હાલે, આપણી વગરનું જ હાલે છે ને. ત્યાં શ્રદ્ધા છે. પણ મને એક શ્રદ્ધા એ છે, તમે મારી કરતાં વધારે અનુભવ કર્યો છે. આપણે જ્યાં જ્યાં જઈએ એના રસોડાના ઠામડા જુઓ, એના તપેલા જુઓ, હે એની સામે આપણા તપેલા જુઓ. બાપુ કુલડીમાં કટક જમાડ્યા. અવડા મોટા રસોડા નથી આપણી પાસે, અવડા તગા, અવડા બકડિયા નથી, અવડા ટોપ નથી આપણી પાસે. પણ અહીંયા એટલું બધું માણસ જમી લે. હું ઓલા સુરેન્દ્રનગરવાળો રસોઈયો છે, આ બજરંગદાસ બાપાના આપણા ઉત્સવમાં તે એ રસોઈયા તરીકે હતા, જયંતિભાઈની બધા. અને હમણાં બાપુની જે કથા અત્યારે હાલે છે પાલિતાણા, એમાંય એ ભાઈ રસોઈયો છે, બધી રસોઈ બનાવે. એટલે એ મને અવારનવાર કહેતો, મને કે આ વખતે ઉત્સવમાં અમને સેવા આપો. મેં કીધું અહીં સેવાનું કાંઈ છે જ નહીં, અમારા જે બધા સેવા કરી ડાયરેક્ટ સેવા જ છે. મને કહેતો વાસણ કાંઈ ઘટે તો એને એમ થાય ને કે 1.5 લાખ માણસ જમે છે તો વાસણ એ મોટા જોતા હોય. મેં કીધું એક કામ કરીને અમારું રસોડું જોઈ લે. એ રસોડું જોવા આવ્યો એટલે મને કીધું, મને કે આમાં વધીને 7000 માણસ જમે આ ટોપમાં. મેં કીધું એ જ ટોપોમાં બધું જમે છે. શું વાત છે? મેં કીધું એ જ વાત છે દોસ્ત, કોઈ દી ચિંતા નથી થવા દીધી. એટલે બસ માને એટલી પ્રાર્થના કરી કે માં આ બધાય તારા છોરું છે, બધાયના વરા તું ઉકેલજે, બધાયનું ભર્યું તું ભોગવાવજે, બધાય કે ભર્યું ભોગવે બધાય, અને બધાયની ઉપર ખૂબ કૃપા કરતી રહે એવી માના ચરણોમાં પ્રાર્થના. અને બસ આ વસ્તુ તો બધી માની કૃપાથી જે મળે છે, પણ તમારી સામે ઘડકી રીતે વાત થાય. અને અહીંયા મોટું થવાનો મુદ્દો જ નથી. તો એટલા વર્ષથી પાટ ઉત્સવ આવે, એટલા કલાકારો હોય, કોક કેમ તો કે માયોભાઈ રજૂ છો એમ, તો હું અહીંયા ન ઠૂઠથીને ગાવા મળું. ના ના ના, અહીંયા સેવા કરી લેવાની છે બાપા. એટલે આપ બધાને ફરી વાર આપના બધાના ચરણોમાં પ્રણામ કરું છું. અને જે ઓલો અવતાર આવ્યો છે એ હરિદ્વારમાં મોગલની કડતાલ વાગે એવું કાંઈક જ્યારે થાય ત્યારે બોલ મોગલ માત કી, મોગલ માત કી. આભાર, ધન્યવાદ.